હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. સીતારામને જય શ્રી કૃષ્ણ. અમે તો હવારના પોરમાં સોમવારે વાડીએ હવારના પોરમાં આવી ગયા છે. ગાયને પૂરો કરવા પલબેન તો બેસી ગયા છે નિરાયતેથી. ચશ્મા એમ કે નથી હારા લાગતા, પણ મારે આંખમાં પોપડા ઓલા સડી ગયા છે ને, એટલે પવન ન લાગે એટલે ચશ્મા પહેરવા પડે એમ છે. પેક ચશ્મા, પવન ન લાગે એવા. તો પલબેન પ્રવાસમાં જાય છે. પ્રવાસમાં ન જતા શિબિરમાં જાય છે. શિબિરમાં કઈ બાજુ શિબિરમાં જાય છે? પ્રકૃતિ કેમ્પમાં જાય છે. પ્રકૃતિ કેમ્પમાં જંગલ જોવા માટે, ક્યાં ક્યાં ઝાડવા આવે, કઈ કઈ વનસ્પતિ આવે એના માટે ખડિયા ગામે શિબિર છે એક દિવસની. આજ જાય છે ને કાલે પાછા વહી આવશે. કા પ્રકૃતિ શિબિર જંગલ ખાતા વિશે જાણવા માટે જાય છે પલબેન અમારે. હવે આપણે ઘઉં બતાવી દઈએ પલબેન, બતાવી દઈએ પછી આપણે જવા દઈએ. જો મિત્રો, અમારા ઘઉં ફૂલ ગાભે આવી ગયા છે. હમણાં નીકળી જાય એક પાણમાં. જો અહીંયા ગાજરનો છે, રીંગણીનો ક્યારો છે, ગાજરનો છે, લીલું છે, મકાઈ છે, બાજરો છે, જાહેર છે. સંજયના ઘઉં નીકળી ગયા છે. એ ટુકડા છે એટલે વહેલા નીકળી જાય, પાકે વહેલા. આજે અમે મોડા આવ્યા છીએ, 8:30 પોણા 9 થવા આવ્યા છે. ટીપા નાખવાના હતા એટલે. હાલો હવે તમને અમારી ગાય બતાવી દઉં. આ શાકભાજી લીલું, ગાયને નીણ પૂરો કરી લીધો છે. એને ખંજોરું એટલે માથું હલાવે. હે, એ રાયણ નું ઝાડ છે. એ રાયણ જ છે. તે ઈ થોડી રાયણ છે, ઈ તો હવેંગ છે. ઈ હવેંગ છે, ઈ વાહ છે. એટલે હવે તારે વરતવાનું છે કે કેમ્પમાં જવાનું છે એટલે. તો કાંઈ પૂછતી નથી. હાલો જા દે હું ને.